તે મારે શું કરવાનું પછી? તું આવી રીતે રોજ નવા નવા હળમાલા લાવું, મારે તો જવાનું? એ હું કોઈ ના જોઉં, તું મોકલાય ફટાફટ. જતો રહ્યો હેડો કીધા વગર. હવે મારે ચોકન જઈ ખાવાનું? કાયમની તારી રોમેણ હોય આ બધી. શું થયું છે? આ તારો શેઠોણી મને કોઈ ટિફિન નહીં મોકલાવું, હું મારા પપ્પાના ઘેર જઈ, હું તમે બહારથી કોક લાઈન ખાઈ લેજો. હવે બહારનું મંગાવું તો મારા પેટમાં બધી રોમેણો તો અહીં યાર. પણ એ તો હવે શેઠોણી બહાર જવું હોય તો યાર પછી એ તો તમારે થોડું તો મેનેજ કરવું પડે યાર. અરે શું મેનેજ યાર, ઈવન હું કરવા લાવી આપણે બે ટાઈમ રોધીને મોકલાવવાના, ટિફિને નહીં મોકલાય એક તો શું કરવાનો ઈવન? આ એ વાત એ સાચી હો. તો તાણ હવે ભૂસા રહે હો. બીજો હું રસ્તો હતા ને, બહારનું નહીં હરખી આવતી મને. વાત સાચી છે. કોઈ વાંધો નહીં છે, ભૂખ્યા ના રહેશો તમે. તમે યાર ભૂખ્યા રહો મને સારું ના લાગે. લો એક કામ કરો, આ મારું ટિફિન ખાઈ જો. હું તારું ટિફિન ખાઈ જાઉં હવ તો તું શું ખાઈ? હવે શેઠ મારું હવે છોડો યાર, હું તો ગમે તે કાચર કુચર ખાઈ લઉં, તમે મારું ટિફિન ખાઈ લો. અરે ના ના યાર, એ સારું ના લાગે. હું તારું ટિફિન ખાઉં ને એ ના શોભાય યાર. અરે શેઠ મારા મોત તો મારા બાપ દાદા વખતથી અમે લોકો તો પરોપકારી છીએ, લોકોના ઉપર ઉપકાર કરવાના અમારા તો નિયમ છે કે કોઈ બી આપણા બાજુવાળો મોણસ ભૂખ્યા પેટે ના રહેવો જોવો, ભલા આપણે ભૂખ્યા રહીએ. તું પૂછ્યો રે મને ખવડાવવા માટે? તો એ હવે શેઠ હવે તમારા હવે યાર તમારા લીધે હું નોકરી કરું હોય, તમારા લીધે મારા ઘરનો ચૂલો રોજ હળગાન રોજ હું ખાઉં. હવે એક દાડો હવે એમાંથી તમે ખાઈ લેહો તો શું ફરક પડી જવાનો? વાહ, આજે મને ગર્વ થયો કે મારા ત્યાં આવો કારીગર કોમ કરે જે એનું ટિફિન મને આલી દે ખાવા માટે અને એ ખુદ ભૂખ્યો રહે. સરસ. આજ મને એમ થયું કે હું તારો પગાર વધારી દઉં. હાલ નહીં હો, પણ હાલ નહીં. કશો વાંધો નહીં શેઠ, વાંધો નહીં. આ હું ખાઈ જાઉં? આ ખાવાનું શેઠ તમારે જ ખાવાનું યાર. શેઠ જો ભૂખ્યા રહે તો પછી માણસોનું શું થાય? સમજ્યા? હા સર તમારો તોથી ઓર્ડર હતો સનો ભાઈ? ઝોમેટોમાં આવ્યો ભાઈ. 2 મોન્સ્ટર પિઝા, 3 ગાર્લિક બ્રેડ, 2 મોટી સેન્ડવિચ અને 4 બર્ગર. ઝોમેટોમાં ઓર્ડર હતો તમારો તો. ના ના ભાઈ, અમાર કોઈને ઓર્ડર નહીં કર્યો. તારી ભૂલ થાય, તું બીજી જગ્યાએ આવી ગયો લાગે. અરે સર આ જ એડ્રેસ કમ્પ્લીટ જગ્યાએ આવ્યો. તમારો તોથી જ ઓર્ડર થયો. અલ્યા ભાઈ, અમાર ત્યાંથી કોઈને ઓર્ડર નહીં કર્યો. અમાર તો આ રહ્યું ટિફિન, કોઈને નહીં મંગાવ્યું. અરે મંગાવ્યું છે, મંગાવ્યું મેં મંગાવ્યું ભાઈ. આવી ગયો તું? હા બહુ ફાસ્ટ ડિલિવરી કરેલા તું તો. અલ્યા તે કઈ મંગાવ્યું? કહીએ છે તમને કીધું ને ટિફિન આલી પછી હું અત્યારે જ બધું મોબાઈલમાં આવે. ઝોમેટોમાં ખાલી ટીકો કરવાની, બ્રેડ ને પીઝા ને બર્ગર ને ટીકો ટક 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 કરીને મંગાવી દીધું. મંગાવી દીધું? હવ તારા માટે મંગાવ્યું? ઓવા મારા માટે. તો તું ખાઈ આટલું બધું? ઓવા હું ખાવાનો ને. પણ તું તો કહેતો હું તો આચર કુચર ખાઈ લોય. હા આચર કુચળ જ છે આર્યું મારા માટે યાર. પાકુચો મંગાવ્યો, બાકી પનીરની સબ્જી, રોટી, દાળ ને રાઈસ ને બધું ઘણું મંગાવત, પણ આ તો હાલ કાચર કુચળ એટલે આટલું મંગાવી દીધું. મને તારું ટિફિન આલીને તો આવું બધું ખાઈ? હા ખાઈ લઈએ અત્યારે. ખાઈ લેવું? હવ ખાઈ લ્યો તાર, બીજું તો ખાઈ લ્યો, કશું વાંધો નહીં. આલ દે ભાઈ. લાયો ભાઈ લાયો. કેટલા પૈસા થયા? 4000 રૂપિયા. 4000 રૂપિયા. ઓહો ખાશો વજન આલે. આલજો શેઠ 4000 રૂપિયા આલો. હું શું કરવા આલું? આ વાનું મંગાવ્યું ના આલો? કોનું મંગાવ્યું? ના, હા. તારા પગારમાંથી કાપી લેવાના. ના ના મારા પગારમાં નહીં કાપવાના. તો તાણ આપણા ઓમાં દુકાનના ગલ્લામાં આલો. દુકાનના ગલ્લામાંથી હું કરવા આલું? અરે શેઠિયા તમને ખાવાનું હું મારે પાસે. અલ્યા પણ તું આવું બધું કોઈ, હું તારું ટિફિન ખાઉં? તો એ તો ટિફિન તો તમે લીધું તો પછી મારે કોક તો ખાવું પડે કે યાર. હવે મી તો હોય દુકાનમાં તમને આલ્યો, શેઠના આલ્યું તો પછી મારે કોક તો ખાવું પડે. લે મંગાવ્યું શેઠ. તારા નહીં કાપવા, નહીં મારા. તો તમે જ કરતો કરો કે યાર અમે દયા દાખવી જોઈએ. આ તો દયા દાખલ ખા એવું કઈ મેલ્યું છે. અમે દયા કરીને તમને અમારું ટિફિન આલી દીધું, તમારી ના દીધું કે મોણા બિચારો ભૂખ્યો હતો, થોડા પીઝા ચાર મંગાવીને ખાશે તો હું વાંધો હતો? થોડો તમે પૈસાનો મોલ રાખો યાર. ભાવના તો જોતા જ નહીં મોણાની. અલ્યા પણ ડાકણ પીઝા ખાય અને શેઠ ટિફિન ખાય? તો પછી તમારે તો સારું ઘરનું ખાવા મળ્યું યાર. વાત કરો. હાલ દે હવે હાલ દે. અલ્યા આ 4000 રૂપિયા મારે 15 દાડા ચાલે યાર ઘેર. તમારે ચાલે યાર, મારે તો ઉલરી જાય બખ દઈને બધું સપા સપ. તું તો ઢેચણે કરે લ્યા. ના કરું, તમે તો ખાઓ શાંતિથી ટિફિન ખાઓ. હા, ટિફિન હારું બનાવતા બૈરું. જુઓ ઓમાં તો કોઈ નહીં લ્યા. હજી જો નેચરના ડબ્બા મેલી છે કો. ઓમાં કોઈ નહીં. આ તો નેચર યાર. આવ્યું ને યાર. હા આવું 2 બિસ્કિટ. હા બસ 2 બિસ્કિટ. 2 પાર્લેજીના બિસ્કિટ. મારા બૈરાન તો નહીં શેક કોઈ બનાવતા આવડતું. એ તો આ રીતે દુકાનમાં 5 રૂપિયા પાર્લેજી લાવે, 2 એ ખાય, 2 હું ખાઉં. ટિફિનમાં મોકલી દે.
મારે બિસ્કિટ ખાવાનો. હવે એ તો જેના જે નસીબમાં નહીં કહેવત પેલી કે દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ. આ મારા દોણા ઉપર લસી તું તમારે ખાવાનું નામ અને આ પીઝા ઉપર લસી તું મારે ખાવાનું નામ. આ તો કોઈને તારામાં હું ખાઈ લઉં. તે આટલું યાર વહેલા બોલ્યા હોત તો બીજો ઓર્ડર કરી દઉં ભાઈ. મારે આટલું ઓછું પડે યાર. એટલે નહીં કરવો બીજો ઓર્ડર. 4000 નું તો તારું થયું, મારું બીજું છે નું તો 8000 માં પડે. કોઈને મારું ટિફિન ખાઈ લો કે યાર ટેટા જેવા થઈ જાવ. હું યાર હું રોજ ટેટા જેવો થઈ જાઉં આમાં. આ તો માર તો એકલા જ જોવે યાર. હા